ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્માર્ટ મીટરના વિરોધમાં વડોદરાના ભુજ મહુડાના રહીશો દ્વારા અકોટા સબ ડિવિઝન ખાતે હોબાળો મચાવવામાં આવ્યો। નવું સ્માર્ટ મીટર જેને જોતું એને આપી દો, બીજી કોઈ અમારી રજૂઆત નથી। શાંતિ રાખીએ, મહિનો 2 મહિને શાંતિ રાખીએ, તમે બાહેધરી આપો, લખીને નહીં હાલતા, બાહેધરી બી નહીં હાલતા। વડોદરાના ભુજ મહુડાના રહીશો દ્વારા અકોટા સબ ડિવિઝન ખાતે હોબાળો મચાવવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ભુજ મહુડાના રહીશોએ સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતા બેનરો અને પોસ્ટરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોવા મળી। ત્યારે આ દરમિયાન કોઈ પણ અધિકારીએ જવાબ આપ્યો ન હતો અને મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો અધિકારીઓ મૂંગાની સ્થિતિમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા। ત્યારે સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે રજૂઆત કરી કે તેઓને સ્માર્ટ મીટર નથી જોઈતા, તેમના જૂના મીટર લગાવવામાં આવે તેવી માંગ કરાઈ। ત્યારે ઘટના સ્થળે વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર પણ પહોંચ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। તમારી બધી માંગ અમે પૂરી કરીએ છીએ અને આ લોકોની બધી માંગ પૂરી કરો, બાહેધરી અમને લખીને આલ દો તો અમે શાંત રહીશું। આ લોકો એ બી નથી હાલતા, એમના અધિકારીનું નામ બોલવા તૈયાર નથી। મેં પેલાને ગુજરાતી આવડતું નથી ને એને બેસાડી દીધો છે। હા, બિલકુલ ગુજરાતી બોલતા નથી આવડતું એને। આ પૈસા રોજના લાવવા કઈ છે, અરજી આવેલી છે, લાવો સાહેબ અરજી લાવો। આપણે કશું નહીં, આપણું ઘર બંધ, આપણે જૂનું મીટર પાછું આપી દો। આ મારું ઘર બંધ છે તો પણ 133 રૂપિયા લાઇટ બિલ આવ્યો છે કાલની તારીખનું। મારું ખાલી એટલું જ કહેવું છે કે પેલો તમારું સ્માર્ટ મીટર કાઢો। આ 2000 રૂપિયા જતા રહ્યા, બંધ ઘરનું લાઇટ બિલ છે મારું, ઘરમાં વપરાશ પણ નથી તો પણ 133 રૂપિયા લાઇટ બિલ આવે છે। બસ અમને એક વિનંતી છે કે જૂનો મીટર અમારું પાછો લગાવી દો, બસ અમને કશું જ નહીં। બરાબર, અમને જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે, અમારા ઘણા લોકો પાસે સ્માર્ટફોન નથી। અમારે મૂજ મળીને જનતા બધા બંગલે કામ કરનારી છે, વાસણ કપડાં કરીને પોતું મારીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે। હવે એવા લોકોના બિલ 7 થી 8 હજાર આવતા હોય 15 દિવસના, તે માણસ પોતાના બાળકોનું ગુજરાન કરે કે જીબીને બિલ ભરે? આજે 50 વર્ષથી અમે લાઇટ બિલ વાપરે, 50 વર્ષમાં કોઈનું લાઇટ બિલ બાકી હોય તો કહો? જે જીબી અમને બિલ આપીએ બિલના પૈસા ભર્યા છે, તે છતાં અમારી રજૂઆત પણ સાંભળવામાં તૈયાર નહીં। તો આવેદનપત્ર નવું સ્માર્ટ મીટર જેને જોતું એને આપી દો, બીજી કોઈ અમારી રજૂઆત નથી। આપનો પરિચય? નંદુભાઈ મુજમોડાથી। અમારું મીટર જૂનું આજ જોઈએ, અમારું જૂનું મીટર પાછું જોઈએ, નવું મીટર અમને જોઈતું નથી। અમને સ્માર્ટ છે નહીં, અમારું સ્માર્ટ મીટરનું કામ નથી, અમને સ્માર્ટ મીટર ના જોઈએ, અમારું જૂનું મીટર આપો અમને, અમારી એટલી માંગ છે। અમારા વિસ્તાર અમે મુંગોડા ગામમાં રહીએ છીએ, બધા નોકરિયાતવાળા અને રસોઈ કરવા જાય, અમારી જે બહેનો છે એ લોકો રસોઈ કરવા જાય છે, એ લોકો પાસે સ્માર્ટફોન બી નથી, સાદા ફોન બી નથી। હવે એવા લોકો રિચાર્જ કરે કેવી રીતે કરે? અને ગમે ત્યારે લાઇટ બંધ થઈ જાય છે, એ લોકો ભર બપોરે આટલા તાપમાં એ લોકો અહીંયા જીવીમાં બિલ ભરવા આવે તો એ કેવી રીતે શક્ય છે? જે પહેલાં આવતું હતું કે ભાઈ 60 દિવસે આપણે બિલ ભરીએ છીએ અને પછી આપણે બિલ ભરીએ છીએ, એ રીતે જ અમારે જોઈએ છે। અમારા જૂના મીટર અમને પાછા જોઈએ છે, એ રજૂઆત લઈને અમે જીવીમાં આવ્યા છીએ। સ્માર્ટ સિટી ઇલેક્શનના સમયે જે સ્માર્ટ મીટર આપવામાં આવ્યા એ લોકોને એ સમયે ખબર નથી। પબ્લિક અમારી જે જનતા છે એ ભોળી છે, એ લોકોને કીધું કે તમારે હમણાં નહીં ભરો તો કદાચ આગળ જઈને તમારે 1000 કે 2000 રૂપિયા તમારે બિલ ભરવા પડશે, આગળ એનો ચાર્જ ભરવો પડશે। એ પબ્લિક અમારી તો સાદી જનતા છે, એ લોકોએ એના માટે એમના પોતાના બિલ બનીને અને મીટર લગાડ્યા છે, પણ હકીકત તો આપણને 2 દિવસ 4 દિવસ પછી જ ખબર પડે છે, તરત તૈયારીમાં ખબર ના પડે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।